તો હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. બધાને સવારના ગુડ મોર્નિંગ. ને જો ત્યાર થશે હજી તમે જો તો અડધે જ પીગો અહીંયા 6 વાગવા આવી જાય. બોલો હું ભલે હજી તો આ જો બધા આ આંદુ શું કહેવાય જો આપણી ઉપર જ ઢોળીને ભાગે. ભાઈ ઠેલા 4 કેરે એમાં બાકી દે નાખવાનું બધું. એ તો કારનો 4 થઈને બેઠો બોલો, તો એ 4 નહીં છે. બોલો શું કરું? તો મિત્રો તમને બધાને ખબર તો પડી ગઈ છે થંબનેલ જોઈને કે આપણે ક્યાં જવાનું છે. તો કાંઈ નહીં, વિડીયો બનાવ્યો આગળ ખબર પડી જાય તમને કે આપણે શું કરવાનું છે. કાલ મેં વિડીયો મૂક્યો હતો કે હવે વિડીયોની શરૂઆત કરી દીધી છે પાછી. ઘણાની કોમેન્ટ હતી કે વિડીયો કેમ ન મૂકતા, હું કારણ તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે એવું લાગે તો પાછી શરૂઆત કરી દીધી છે. તો બધાની સપોર્ટની જરૂર છે. તો શાહ સરકારને અત્યારે બોલોમાં કહેવાય, તો બધા સપોર્ટ આપજો. તો કાંઈ નહીં, હાલો પૈસા પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આપણા લોકેશન પર પહોંચી જશે. ના આમ જો હજી સનસેટ તો બાકી છે. ના આમ જોઈ આમ કરતો બતાવી દો. ઓ હે કેવી લાગે કોમેન્ટ કરો કેવી લાગે. રૂપના કટકા હો પણ એક નંબરના. ના આમ કાબેર બેંદો સવારમાં હા પાણી પીવે કે પાણી પીવે. તો આપણે શું કરવા આવ્યા કીપુ? હે આ કીપુ કે હે? ના ખબર છે કે આમ તો બધાને થંબનેલ જોઈને ખબર તો આમ જો મિત્રો આયા સવારમાં રોજડાના દર્શન થઈ જશે. પાછળ દરિયો છે, જવાનું છે પણ હમણાં મેમ્બર આવી જાય પછી આપણે આપણે શું કરવા આવ્યા આજ? મને નથી ખબર. કે નહીં રખડવા નહીં હાસું કહી દે લે તારી પાસે કહેવા. નકર આમ તો ખબર પડી જ ગયેલી છે થંબનેલ જોઈ. શું કરાય કાં તો ખરી પણ આના કેટલો હરાખ બોલો. પ્રી વેડિંગ કરવું બોલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી નાખી. નકર મારો કાંઈ વિચાર નહોતો પ્રી વેડિંગ કરવાનો, પણ આજે મારે પ્રી વેડિંગનો વારો છે. ઘણા ટાઈમ પછી પ્રી વેડિંગ કરી, પહેલી વાર. એટલે પહેલી વાર પહેલાં હું એકલો ફોટા પાડતો પણ આ નથી, પણ હવે હું આવી ગયો છું અરે એટલે બેયના ફોટા છે પહેલી વાર. એટલે તમે જોજો, વિડીયો ઉતારવાળો હોય છે તો એને આપી થોડીક વાર કેવા નખરા કરે. ઓલા ફોટામાં બહુ નખરા કરે, ફોનમાં તો આવા નખરા કરે, તો ફોટા પાડશે ત્યારે કેવા નખરા કરે. તો કાંઈ નહીં, હજી અમારા ફોટોગ્રાફી આવ્યા નહીં, કેમ કે નાઇટમાં એને ઓર્ડર હતો એટલે થોડુંક મોડું થઈ ગયું. એમ કીધું 5-10 મિનિટ રાહ જો, અમે થોડીક વાર આવી બેસી દરિયો જોઈ છીએ, કેમ કે સનસેટ તો છો નહીં પણ એ પહેલાં આવી જાય તો વધારે સારું, કેમ કે ત્યારે ફોટા પાડીને બહુ મજા આવે છે. જો એટલો થોડોક સનસેટ થયો છે પણ હજી નહીં ગયો. ને વાતાવરણ એકવાર તમે જો અહીં એક નંબરનું જોરદારનું છે ને, એક નંબરનું. હા હવે તો કે હવે મેં કહી દીધું પણ હા શું કરવા આવ્યા બોલ તો ખરી એકવાર. પ્રી વેડિંગ કરવા તાણે બોલા નથી આવડતું. હા જામું કે નહીં કે નહીં લે નહીં. હું કહું શું કરવા આવ્યા એકવાર કીધે. શું કરવા આવતા હોય દરિયા પ્રી વેડિંગ કરવા? એટલે અમુક તો ફરવા એમ થા આવતા હોય તો આપણે શું લઈ લે. તમારે જેવા હોય આવે, અમારે જેવા ન હોય, તમારે જેવા એમ કે. તો કાંઈ નહીં મિત્રો, હમણાં કેમેરાવાળા આવી જાય પછી પાછા મળી. હાલો ફાઇનલી મિત્રો મસ્ત રામધારા શૂટ થઈ ગયું છે આપણું પ્રી વેડિંગનું. ને એ જો પાછા કપડાં બદલાઈને સમજો નકર કપડાં બદલાય મેચિંગ કરવા. બોલો આ મેચિંગ ના થતું તોય મેચિંગ કર્યું. તો હવે એમાં ગોપને જવાનું કીધું છે, ફોટાવાળા ત્યાં આવી જાય છે. તો હાલો ફટાફટ પહેલાં ગોપને જઈ પછી પાછા મળી જાય. થોડું મારી બધું ફેર કરો બસ બાય. ફોટા પડે આમ તો જોયા બાબા આને કેન્ડી થી પણ જરૂર છે. બધું ફોટો આરો ન એટલે ઓફિસ બધું ત્યાં તો કીધું ને ભોપાલ હોવા. ખડિયા મને કે રાખો ખડિયા તમે કીરા ઓકે તો હા તો જને રાખો પડી દે.
તારું પતે એટલે પછી એ કહેજે એક વિડીયો માં જો ને હજી ગાડી આ રસ્તામાં છે. હા 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 તે વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ત્યાં શરૂઆત કરશું એટલે ત્યાં જ આવશે પેલા કંટાસર જ તે. તો ફાઇનલ મિત્રો પ્રી વેડિંગ કરીને વ્યાયા છે ને હાવ થાકી ગયા. તડકો એટલો લાગે વાત જ પૂછવામાં. ને વિડીયો તો ઉતાર્યો ને થોડાક કટકા નાખ્યા છે કેમ કે મારું પ્રી વેડિંગ છે ને કોઈ વિડીયો ઉતારવાળું હતું નહોતું એટલે મેં થોડાક કટકા બીજા પા ઉતાર્યા છે ને પછી નાખલા આગળ તેમ જોયા તે છે. અને આમ જોવાનું મોઢું કેવું થઈ ગયું ને અત્યારે લચ્છી પી તડકો લાગી ગયો એટલે હે શોખ પૂરો થઈ ગયો ને પ્રી વેડિંગ આજુબાજુ. હે ફોટા કેવા એવા બહુ મસ્ત. બહુ મસ્ત ફોટા આવડાને બતાવવાના હે. તો મિત્રો વિડીયો આવશે એના પ્રી વેડિંગના અલગ જ ફોટા આવશે એનો હું વિડીયો નાખી તેવા તમે જોઈ લેજો. ને અમારા સુખદેવ ઝાલા આમ જો ભાઈ પીવાનું છે કે હું પી એ ભાઈ પીવાના કેટલો તડકો લાગે ફોટા એટલે તડકો કેટલો લાગે અને પૂછતો હા લાલ લીંગવા આને સવારમાં સાય નહોતું બનાવ્યું બોલે હા કોરી પર હું ખુશ છું બહુ હું ખુશ છું. અમે પ્રી વેડિંગ કર્યું પણ હું ખુશ છું. હા તાણીને બોલ કાંઈક હવે પણ હું ખુશ છું એમ. હવે જો પબ્લિક કહે કે તમે તાણીને બોલશો તો જ ખબર છે ને. પેલા એક કોમેન્ટ આવી હતી આવ ધીમું ધીમું જીરું જીરું બોલે એમાં કાંઈ ભેગું નહીં થાય બરાબર. હા બરાબર ને તો કાંઈ નહીં વિડીયો બન્યા રહેતો પછી વાસા મળી હાલો. ફાઇનલી મિત્રો પ્રી વેડિંગ શૂટ થઈ ગયું હતું અને પછી કેટલું કામ આવી ગયું વાત પૂછવામાં. જો છે પહેલાંનું બધું બાકી મૂકવાનું જો કપડાં બપડા બધું ટીંગાય છે કેમ કે કામ એટલું આવી ગયેલું હતું કે વાત જ પૂછવામાં. વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું અત્યારમાં ખબર પડી એડિટિંગ કરવાનો ટાઈમ આવ્યો ને કે વિડીયો બનાવવાનું જે બાકી છે. મારી શેરવાની બુક કરવા ગયેલા હતા બીજું બ્લેઝરને એવું બધું બુક કરાવવાનું હતું અને ઓર્ડર ઉપર ઓર્ડર જ હાલે મહેંદીના બોલો કેમ રસ પ્રી વેડિંગ કરવાનું. એને પેલા પબ્લિકને શું જોયું છે કે ઠામુક પ્રી વેડિંગ હે એક લગ્ન તો થઈ ગયેલા પાછા કેમ લગ્ન એમ પૂછતા છે કહી દઉં. અમે છે ને 2 વાર લગ્ન. હા બીજી વાત હે ઘરને એવું સાફ થઈ ગયું છે બહુ એકદમ સક્કાસ. આપણો જૂનો મેળો બેડો બધું નીકળી ગયું છે. હજી થોડુંક બાકી છે સાફ કરવાનો. કચરો પીડ્યો વધારે બહાર પીડ્યો. તમારા સુખદેવ ઝાલા આવી જશે ને સુખા આવડા બધા પૂછતા છે બીજી વાર લગ્ન કેમ કરે હા છે તો તારે કેદી વારો પાછો એને અમારા બીજી વારમાં વારો આવે તારે પહેલી વાર મેં વારો ને આવતો આનો પહેલી વાર મેં વારો ને આવતો તો કાંઈ નહીં મિત્ર પહેલાં મેં કર્યા હતા લવ મેરેજ હતા ને અત્યારમાં હું કર્યા એ અરેન્જ મેરેજ થાય છે એવું છે એવું કેમ કે એ લવ મેરેજ કહેવાય કેમ કે આ ઘરે વિધિ બધી કરવી પડે એવું છે. તમને બધાને તો ખબર તો હશે તે પણ આ તો હું કરવું પડે નકર આ સમાજવાળા ઊંધું છે કે ન કર્યું તો આમ ને તેમ કહેવાવાળા તો બધું કહે છે તો કાંઈ ને એવું બધું વિધિ કરવી પડે એટલા માટે પાછા બીજી વાર લગ્ન રાખ્યા છે. પહેલી વાર કર્યા કોઈને ખબર ને બીજી વાર કર્યા ખબર પડી જાય કા સુખા સુખોની ડિસ્કો કરવાનો ફૂલે ફૂલ. હા જામી ગયું તો કાંઈ ને બી કન્ટિન્યુ અલગમાં રહ્યો પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો 100માંથી 50% કામ થઈ ગયું છે કેમ કે આ કેટલું કામ કર્યું. દીકરી ગાડી કરવામાં શું આ બધી ગાડી તોડી ન્યાય ઉજ્જી સાવ પાકી ગઈ વચ્ચે આ લાલ ટેટા એવી થઈ ગઈ હા થાકી ગઈ માથું દુખાવે ને એમ કહે છે. તો કાંઈ નહીં વિડીયો છે હવે આપણા લગ્નની સિરીઝ આવશે તમને એમ થાય છે ડાયરેક્ટ કેમ આમ છું પણ કાંઈ નહીં
બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને આવવાનું છે, જેટલા વિડીયો જોવે એટલા. એવું કાંઈ નહીં કે ન જવું, બધાને આમંત્રણ છે મારા તરફથી. તો બધા આવજો મારા લગ્નમાં. તારીખ આપીએ પણ અત્યારમાં નહીં, થોડાક દિવસ પછી તમને કઈ તારીખ છે. તો કાંઈનો આજનો વિડીયો આયાતથી. આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, હર હર મહાદેવ, આવજો. હાલો.